જઈ રહ્યા છે। તો વાલા વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 નું છેલ્લું ચેપ્ટર અને એમ જોવા જઈએ તો આપણું જે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમની જે જર્ની હતી, જે આખો યાત્રા હતી, એમાંનું આ એક અંતિમ ચેપ્ટર કે જે ખૂબ જ ઉપયોગી છે। આની ઉપયોગિતા શું છે, ક્યાં નથી, આજે તમે જે માધ્યમ થકી આ વિડીયોને જોઈ રહ્યા છો એ ટીવી તેમજ ગમે તે ટેલિકાસ્ટ જે થાય છે એ બધા પાછળનું એક મૂળભૂત કારણ હોય તો એ એટલે આ ચેપ્ટરનું ટાઇટલ વિદ્યુત ચુંબકીય તરંગો। જો આ તરંગો મેક્સવેલે આપણને શોધવા માટે મદદ ના કરી હોત તો અત્યારે આપણી ટેકનોલોજી ના હોત। જે મોબાઈલમાંથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ એક સેકન્ડમાં કોલ કરી શકીએ છીએ, વાત થઈ શકે છે, સમાચારની લેવડ દેવડ થઈ શકે છે, એ બધું સ્ટોપ થઈ જાય। તો એ પાછળનું લોજિક સમજવા માટે તમને બહુ જ ટૂંકું ચેપ્ટર આપ્યું છે, પણ આ બહુ વાઇડ છે। આનો સ્ત્રોત બહુ જ વાઇડ છે, પણ તમને એકદમ ટૂંકમાં આપેલું છે અને એમાંનો આપણે અલગ અલગ ટોપિકને વ્યવસ્થિત ડિટેલપૂર્વક જોવાના છે। ઓકે, પ્રસ્તાવનામાં જોઈએ તો ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 7 સુધી તમે કઈ કઈ ઘટનાઓનો અભ્યાસ કર્યો, એમાંથી તમને શું જાણવા મળ્યું, ધીમે ધીમે વૈજ્ઞાનિકો તમને છે અહીં સુધી લાવ્યા। ઓકે, આ બહુ અગત્યની વાત છે। હજી સમજણ તમારી ક્લિયર થવી જોઈએ। તો એ સમજણ જો તમારી હશે તો તમને રિવિઝન થશે, નહીં હોય તો એક વખત ફરી ધ્યાનથી જોઈ લો। અગાઉના દરેક લેક્ચરની શરૂઆતમાં મેં તમને જૂના ચેપ્ટરોમાં શું આવ્યું છે એનું એક આબેહૂબ વર્ણન કરેલું છે। એ તમારા મગજમાં ક્લિયર થવું જોઈએ। શા માટે ચેપ્ટર ભણી રહ્યા છો એનું રીઝન મેં પહેલા જ આપી દીધું કે એની ઉપયોગિતા બહુ છે અને પ્રમાણમાં ટૂંકું ચેપ્ટર છે, પણ વાસ્તવમાં આ ખૂબ વાઇડ છે, એકદમ બહુ જ લોંગ ચેપ્ટર છે અને ઘણું મેથમેટિક્સ બેઝ છે। તો આપણે ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જતા પહેલા થોડી પ્રસ્તાવના આ ચેપ્ટરની જોઈ લઈએ, બહુ અગત્યની છે, જે ઘણી વખત એમસીક્યુમાં પૂછી શકે। ચેપ્ટર નંબર 1 માં તમે શું ભણ્યા? ચેપ્ટર નંબર 1 માં તમે શું ભણ્યા? તો તમને ખ્યાલ છે સ્થિર વિદ્યુતભાર 1 અને 2 માં સ્થિર વિદ્યુતભાર 1 એન્ડ 2 એવું કરી દઈએ। 1,2 ચેપ્ટર 1 અને 2 માં સ્થિર વિદ્યુતભાર ના લીધે શું ઉદ્ભવ થયું? વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવ। બરાબર, આટલું તમે ચેપ્ટર 1 2 માં ભણ્યા। ચેપ્ટર નંબર 4 માં તમને એવું ભણાવવામાં આવેલું ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, મૂવિંગ ચાર્જીસ એન્ડ મેગ્નેટિઝમ, ચુંબકીય પ્રવાહ, ચુંબકીય ક્ષેત્ર પ્રવાહના લીધે આવે છે। તો આ ચેપ્ટર નંબર 4 માં તમે ભણ્યા ગતિમાન વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે, એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે। ગતિમાન વિદ્યુતભાર એટલે પ્રવાહ એવું કહેવાય। તો આને આવી રીતે લખી શકાય, પ્રવાહના લીધે બી મળે। જ્યાં જ્યાં પ્રવાહ હોય, પ્રવાહધારી તાર હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હતું, પ્રવાહધારી લૂપ હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર હતું। આ બધી જ ઘટનાઓ આપણે પ્રકરણ 4 માં ડિટેલમાં ભણ્યા છે। ઓકે, ધ્યાનથી જોતા રહેજો। હવે પ્રકરણ નંબર 6 માં તમને એવું ભણાવવામાં આવ્યું વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં સમગ્ર ચેપ્ટરમાં બધી જ ઘટનાઓ એક બતાવે છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે। જોજો ધ્યાનથી શું લખું છું, બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર। ચલો પહેલા લખીએ પ્રેરિત EMF, એના લીધે પ્રેરિત પ્રવાહ અને એના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે। આ પ્રકરણ 6 માં ભણ્યા તમે। પ્રેરિત પ્રવાહ છે, જ્યાં પ્રવાહ છે ત્યાં વિદ્યુતભાર ગતિ કરે, વિદ્યુતભાર ગતિ કરે, વિદ્યુત ક્ષેત્ર હોય તો જ। તો ખાસ અગત્યનું સ્ટેટમેન્ટ છે પ્રકરણ 6 નું કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર યાદ કરો। ચુંબકીય ક્ષેત્ર બી બદલાતું હતું। કોઈ પણ તમે થિયરી યાદ કરો પ્રકરણ નંબર 6 ની, એ દરેક થિયરીમાં એક જ લોજિક હતું, ચુંબકીય ક્ષેત્ર બદલાતું હતું સમય સાથે, એટલે એના લીધે
સુધી આપણને પ્રેરિત EMF પ્રેરિત પ્રવાહ અને જ્યાં જ્યાં પ્રેરિત પ્રવાહ મળે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો આ તો બહુ જ અગત્યની ઘટના આપણને એક મહાન વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે આપેલી કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર પ્રેરિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો નવો એક ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. હવે આમાં મેક્સવેલ નામનો વૈજ્ઞાનિક હતો જેણે આ ચેપ્ટરમાં આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે. મેક્સવેલ નામનો જે વૈજ્ઞાનિક હતો એણે આનાથી વિપરીત પરિસ્થિતિ શક્ય છે કે નહીં એ વિચારવા અંગેના ઘણા બધા પ્રયોગો કર્યા હશે. એના પૈકી જે એને રિઝલ્ટ મળ્યું એ પ્રયોગ આપણે ડાયરેક્ટ સમજવાનો છે. ફરી બોલું છું, આ જો થતું હોય કે બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર મળતું હોય તો એક મહાન વૈજ્ઞાનિકના મગજમાં એક વિચાર આવ્યો જેનું નામ હતું મેક્સવેલ. ઓકે, ઓસ્ટ્રેલિયાના પ્લેયરની વાત નથી કરતા, એ જે છક્કા અને ચોગ્ગા મારીને મેચને બાજી આખી પલટી નાખે છે એવી રીતે આ વૈજ્ઞાનિક પણ બહુ મહાન હતો જેનું નામ હતું મેક્સવેલ. એ મેક્સવેલે શું કર્યું કે જો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર હોય તો ચુંબકીય ક્ષેત્ર મળવું જોઈએ. આ એની માન્યતા હતી અને એને મેથેમેટિકલી થિયોરેટિકલી આખી સાબિતી આપી. તમે વિચાર કરો કે એણે જ્યારે દુનિયા સમક્ષ આખું મેથેમેટિક્સ રજૂ કર્યું અને એના 32 વર્ષ પછી 32 વર્ષનો સમયગાળો લાગ્યો કે જેમાં વૈજ્ઞાનિકો બેસી નથી રહ્યા, એને પ્રેક્ટિકલી પ્રૂફ કરવા માટેનો સમયગાળો બહુ મોટો હતો, 32 વર્ષનો હતો. એટલે 32 વર્ષ સુધી બીજા બધા વૈજ્ઞાનિકો મતતા રહ્યા કે આ જો થિયોરેટિકલી આ પ્રૂફ હોય તો એને પ્રેક્ટિકલી પણ સાબિત થવું જોઈએ. અને એ સાબિતી સૌપ્રથમ 32 વર્ષ બાદ મેક્સવેલે જે મેથેમેટિકલ ઇક્વેશન થિયોરેટિકલ બેઝ આપ્યો એના 32 વર્ષ બાદ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે લેબોરેટરીમાં વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પાદન કર્યા. ઓકે, તો આ થોડું ઇન્ટ્રોડક્શન હતું. ચેપ્ટર નંબર 8 માં આપણે શું ભણીશું? મેક્સવેલની થિયરી. મેક્સવેલ થિયરી. આ થિયરી શું કહે છે ધીમે ધીમે આપણે સમજવાનું છે. મેં તમને ઊંડાણપૂર્વક સમજાવી દીધું. ચેપ્ટર 1 2 શું કહેતું હતું, 4 શું કહે છે, 6 શું કહે છે, અને ચેપ્ટર 8 જે ચેપ્ટર 6 છે એનો રિવર્સ પણ આપણે વિચારી શકીએ. કારણ જો તમે પ્રકરણ 11 નું ભણ્યા છો ડ્યુઅલ નેચર ઓફ મેટર એન્ડ રેડિયેશન તો એમાં યાદ કરો ડી બ્રોગલીની વાત. ડી બ્રોગલીએ પણ સમમિતિ પરથી કુદરત સમમિતિ ધરાવે છે, સમમિતિ પરથી જ ધારણા કરેલી એક્ઝેક્ટ એવી વાત મેક્સવેલના મગજમાં કદાચ આવી હશે કે જો આવું જ શક્ય હોય તો બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ જ. અને એ હકીકત સમજવા માટે આપણે હવે ચેપ્ટરની થિયોરી સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, ચેપ્ટરની થિયોરી છે એમાં આપણે પ્રકરણ 4 ને થોડું વાગોળી લઈએ. એ થિયોરી સમજતા પહેલા પ્રકરણ નંબર 4 ને થોડું વાગોળી લઈએ. એમાં એક નિયમ હતો એમ્પિયરનો સર્કિટનો નિયમ. તો ચેપ્ટર નંબર 4 માં એક નિયમ હતો એમ્પિયરનો સર્કિટનો નિયમ. એમ્પિયરનો સર્કિટનો નિયમ શું હતો? બંધ ગાળાનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન એ u0 સિગ્મા i જેટલું હોય જ્યાં સિગ્મા i બંધ લૂપ વડે ઘેરાતો પ્રવાહ, બંધ લૂપ વડે ઘેરાતો કુલ પ્રવાહ. આ બધું તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આગળની થિયરી સમજ પડે. μ0 શૂન્યાવકાશની પરમિએબિલિટી ડી ચુંબકીય ક્ષેત્ર અને આ dl છે રેખા સંકલન બતાવે બંધ લૂપનું. તો એમ્પિયર લૂપ વડે ઘેરાતો કુલ પ્રવાહ એ બતાવે છે. હવે તમે અહીં જોઈ શકો જમણી બાજુનું પદ એવું બતાવે છે, ધ્યાનથી જોજો કે જો પ્રવાહ હોય તો ચુંબકીય ક્ષેત્ર મળે, જો પ્રવાહ ન હોય તો ચુંબકીય ક્ષેત્ર મળે નહીં. આ નિયમ આવું કહે છે. આ નિયમ શું કહે છે એ જોઈએ. નિયમ શું કહે છે? નિયમ આવું કહે છે જો પ્રવાહ નોન ઝીરો તો ચુંબકીય ક્ષેત્ર પણ નોન ઝીરો મળે. પ્રવાહ 0 ચુંબકીય ક્ષેત્ર 0. પ્રવાહ 0 કરો છો અહીંયા કોઈ લૂપ પડે ઘેરાતો પ્રવાહ નથી તો આ 0 તો આખું પદ 0 તો આ ડી કેટલું થાય 0. પ્રવાહની વેલ્યુ કઈ છે તો ડી કઈ વેલ્યુ મળશે? આવું આ એમ્પિયરનો સર્કિટનો નિયમ કહે છે. હવે મેક્સવેલ સાયન્ટિસ્ટનો જબરજસ્ત આઈડિયા આવ્યો અને એને આ સૂત્રમાં
કંઈક ખામી બતાવી. તમને એવો પ્રશ્ન થાય એને કેમ નહીં ખબર પડી કે આ ખામી કઈ છે? તો એને સમજવા માટે આપણે કેપેસિટરનું એક્ઝામ્પલ લઈશું. કેપેસિટર ચાર્જ થાય એનું એક્ઝામ્પલ માટે આકૃતિ 3 બતાવેલી છે. ટેક્સ્ટબુક ઓરિએન્ટેડ જઈએ, બાકી સમજણ તો તમને ફટાફટ આપી દઈશ. ચલો હવે એકદમ ધ્યાનથી જોજો. મેક્સવેલે આ સમીકરણમાં કઈ ભૂલ હતી એ સૂચવી. ભૂલ શું છે, કેમ આવી, કેવી રીતે એના મગજમાં આઈડિયા આવ્યો, બધું જ આપણે ધીમે ધીમે સમજીએ. ચલો 3 આકૃતિ છે. પહેલા 3 આકૃતિનો થોડી સમજણ આપી દો. જે કંઈ પણ બોલું છું એકદમ ધ્યાનપૂર્વક સમજશો તો ચોપડીના જે 3-4 પેજ ભરીને આ થિયરી સમજાવીશ કે તમારા માટે એકદમ રમકડા જેવી થઈ જશે, ઈઝી થઈ જશે. ઓકે, હવે ધ્યાનથી જોજો. આકૃતિ 3 એક જ દોરેલી છે. બે કેપેસિટરની પ્લેટો છે. એની પર એક પર ધન વિદ્યુતભાર, બીજા પર ઋણ છે. કારણ બેટરી વડે એને કનેક્ટ કરેલું છે. સમય જતા એ વિદ્યુત ભારિત થાય છે, ચાર્જ થાય છે. તો ચાર્જીસ બતાવેલા છે દરેક પ્લેટો પર. હવે અહીંયા I of t લખવાનું કારણ એ છે સમય પર આધારિત પ્રવાહ. I is a function of time. જેમ જેમ સમય બદલાય છે એમ પ્રવાહ બદલાય છે. તમે AC ઓલ્ટરનેટિંગ કરંટનો સોર્સ આપો તો પણ આ વિગત સાચી પડે કે સમયના અર્ધચક્ર દરમિયાન ધન, બાકીના અર્ધચક્ર દરમિયાન ઋણ, પછી ધન, પછી ઋણ, પછી ધન, પછી ઋણ. તો શું થયું? અહીંયા વિદ્યુત પ્રવાહ બદલાય છે. વિદ્યુત પ્રવાહ બદલાય છે. ઓકે, ક્લિયર થઈ ગયું? I of t દરેકમાં એંગલ બતાવ્યો છે. જે પ્લેટ એટલે તમે વિચારી શકો બેટરી વડે કનેક્ટ કરેલું છે અથવા AC સોર્સ વડે કનેક્ટ કરેલું છે. પણ આ I છે એ કોનો સોર્સિસ છે? સમય આધારિત બદલાય છે વિદ્યુત પ્રવાહ. હવે હું શું કરું છું? અહીંયા મેક્સવેલ જ્યારે પ્રેક્ટિસ કરતો હતો ને, પ્રેક્ટિકલ કરતો હતો, પ્રયોગો કરતો હતો, ત્યારે એને આવું કંઈક નોંધ્યું હશે. આપણે આવી રીતે વિચારી શકીએ કે એણે આ કેપેસિટરની બહાર જે વાયર છે એની ઉપર જો વાયરમાંથી કેપેસિટરને વાયર વડે કનેક્ટ કરેલું હશે તો જો વાયરમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો પ્રકરણ 4 મુજબ એમાં કઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવવું જોઈએ. તો P બિંદુએ આપણે એક એમ્પિયર લૂપ વિચારી જેની ત્રિજ્યા r છે. P બિંદુએ એક એમ્પિયર લૂપ વિચારી જેની ત્રિજ્યા r છે. તો P બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. એણે કઈ રીતે નોંધ્યું? કે એણે અહીંયા P બિંદુ પાસે મેગ્નેટિક નીડલ મૂકી એને ડિફ્લેક્શન બતાવ્યું. એ ચુંબકીય સ્વાય ડિફ્લેક્શન બતાવ્યું. વાત સાચી છે, 100% સાચી. એણે આ પ્રેક્ટિકલ અહીંયા મૂકી જોયું. અહીંયા કોઈ બિંદુ વિચારીને અહીંયા મૂક્યું. તો કેપેસિટરની બે પ્લેટની બહારના વિસ્તારમાં દરેક બિંદુએ કઈ ચુંબકીય ક્ષેત્ર મળે છે અને જે ચુંબકીય સ્વય છે કોણાવર્તન બતાવે છે. એનો અર્થ એ થયો કે આ બે જગ્યાએ કઈ આ હકીકત સાચી થાય છે. પ્રવાહ છે તે ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. હવે મિસગાઈડ કઈ થયું? આમાં કઈ ભૂલ એને કેવી રીતે પકડાઈ? એમાં ભૂલ કેવી રીતે પકડાઈ એના માટે એને અહીંયા ભૂલથી મૂકી દીધું. એને વચ્ચેના વિસ્તારમાં કેપેસિટરની બે પ્લેટના વચ્ચેના વિસ્તારમાં કોઈ જ પ્રવાહ વહેતો નથી. એ તમને ખબર છે પ્રકરણ 2 દરમિયાન કેપેસિટરની આ પ્લેટ અને આ પ્લેટ એક ધન છે, બીજી ઋણ પ્લેટ છે, એની વચ્ચેના વિસ્તારમાં કોઈ પ્રવાહ વહેતો નથી. જો પ્રવાહ વહેતો નથી અહીંયા તો એને અહીંયા પણ એ ચુંબકીય સ્વય મૂકી જોઈ ભૂલથી અને એને ડિફ્લેક્શન બતાવ્યું.
વડે આપ્યો, જે પ્રવાહ આપણે સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખવાના છે. તો આઈ હોપ કે તમને આખી થિયોરીમાં આપણે શું સમજવાનું છે એ ક્લિયર થયું હશે. બરાબર. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કોના લીધે આવ્યું એ હકીકત હવે આપણે સમજીશું. ચાલો ક્લિયર. તો ટાઇટલ આપું છું સ્થાનાંતર પ્રવાહ. ડિસ્પ્લેસમેન્ટ કરંટ, પ્રવાહનો I B ફોર ડિસ્પ્લેસમેન્ટ કરંટ, એનું અંગ્રેજી નામ થયું, એની સંજ્ઞા થઈ ID. તો ID માટે હવે આપણે સમજણ મેળવીએ. ચલો ક્લિયર. આકૃતિ A માં મેં P બિંદુમાંથી એક લૂપ વિચારી. આકૃતિ B એની એજ છે, આકૃતિ C એની એજ છે. તો પછી આ લૂપમાં ફેરફાર કેમ? તો બુક મુજબ જઈએ તો આપણે આ સમજૂતી અહીંયા મેળવી છે કે અહીંયા શું એમ્બિગ્યુટી રહેલી છે. બરાબર. અસંમિતતા શું છે એ સાચી વિગતને જાણવા માટે આપણે અહીંયા બીજી એક કટોરા જેવી સમજો. અહીંયા આ લૂપ હતી એકદમ સામાન્ય લૂપ છે. હવે વાડકા જેવી એક લૂપ બીજી લઈએ કે જેમાં અંદરનો ભાગ પણ કવર થાય છે. એટલે P બિંદુમાંથી આ પસાર થતી બીજી લૂપ જ છે. અને આકૃતિ C તમે જુઓ તો એમાં પણ ટિફિન આકાર, ટિફિન હોય, ટિફિનના ડબ્બા એને આડા પાડો, ટિફિન આડું મૂકી દો. તો એવી આ એક લૂપ વિચારી છે, એ પણ P બિંદુમાંથી જ પસાર થાય. બધી લૂપ P બિંદુમાંથી જ પસાર થાય છે. એમ આપણે ત્રણ આકૃતિને સમજવા માટે ધ્યાનમાં લેવી પડશે. ત્રણે ત્રણ આકૃતિ. તો થિયોરી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફટાફટ આખો કોન્સેપ્ટને તમને માઇન્ડમાં નાખી દીધો છે. કેવી રીતે ચર્ચામાં વિષય છે, ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. 3-4 પેજ ભરીને આપ્યું છે, એકદમ ધ્યાનથી જોજો. ચલો આકૃતિ A માં P બિંદુ એ 92 બિંદુ છે. કેપેસિટરની 92 બિંદુ P બિંદુ એમ્પિયર સર્કિટનો નિયમ વાપરતા. ચલો શું મળે? સંકલન dN ઇક્વલ ટુ મ્યુ નોટ I ઓફ t. અત્યારે કેટલો કરંટ પાસ થઈ રહ્યો છે એમાંથી I ઓફ t. ઓકે. કુલ પ્રવાહ કેટલો છે? I ઓફ t. I ઓફ t એટલે પ્રવાહ સમયનું વિધેય છે, સમય સાથે પ્રવાહ બદલાય છે. હવે ધ્યાનથી જુઓ, I કેવો છે? નોન ઝીરો. તો E કેવો મળશે? નોન ઝીરો. આપણને ખબર છે આ વર્તુળાકાર લૂપ છે. વર્તુળાકાર લૂપ જેની ત્રિજ્યા r છે તો પરિઘ કેટલો થાય? 2πr. તો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો આપણને આગળનું સૂત્ર આવું મળે. આમ સંકલન આનો જવાબ શું થશે? b * 2πr. અને સંકલન dl શું થયું? 2πr. r ત્રિજ્યાની બંધ લૂપ છે જેનો પરિઘ કેટલો થાય? 2πr. ચુંબકીય ક્ષેત્ર B એ અચળ છે એટલે બહાર કાઢી દીધું. is equal to mu 0 as it is I of t એટલે IC. જ્યાં આ I of t ને આપણે IC તરીકે પણ ઓળખી શકીએ. IC એટલે વહન પ્રવાહ. વિદ્યુત ભારોની ગતિના લીધે થાય છે એને વહન પ્રવાહ કહેવાય. જ્યાં IC બરાબર વહન પ્રવાહ. અંગ્રેજીમાં એને કન્ડક્શન કરંટ કહેવાય એટલે IC લખ્યું છે. કયો કરંટ કહેવાય? કન્ડક્શન કરંટ. ગુજરાતીમાં એને આપણે કહીશું વહન પ્રવાહ. તો કોની ગતિના લીધે થયો? વિદ્યુત ભારની ગતિના લીધે. તો જે વહન પ્રવાહ વિદ્યુત ભારની ગતિના લીધે રચાય છે. વિદ્યુત ભારોની ગતિના લીધે રચાય છે. ઓકે. સમીકરણ નંબર 2 આપી દઈએ આને. બહુ અગત્યનું સમીકરણ છે. b * 2πr = mu naught * IC. b * 2πr = mu naught * IC. ચુંબકીય ક્ષેત્ર મળ્યું. જો અહીંયા કંઈક પ્રવાહ છે તો ચુંબકીય ક્ષેત્ર મળ્યું mu naught IC / 2πr. mu naught IC / 2πr. ઓકે. ચલો અહીંયા મળી ગયું. હવે એને તો એવું વિચારેલું કે એની ભૂલથી એને મેગ્નેટિક નીડલ મૂકી તો અહીંયા પર કોણાવર્તન બતાવીએ. કોણાવર્તન
0 થાય, પણ આ તો મળ્યું ચુંબકીય ક્ષેત્ર વેગ મળે છે. તો હવે જોઈએ આકૃતિ B અને C માં દર્શાવ્યા મુજબ જો બિંદુ P માંથી પસાર થતી લૂપો લઈએ તો એક છે કટોરા જેવી લૂપ ને બીજું છે આડું પાડેલું તેવી. આ તમારે વિચારવા માટે કહું છું. આકૃતિ B અને C માં દર્શાવ્યા મુજબ જો બિંદુ P માંથી પસાર થતી લૂપો લઈએ તો એમ્પિયરના સર્કિટના નિયમ પરથી બંધ ગાળાનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન શૂન્ય મળે છે. રીઝન આપી દઈએ શૂન્ય કેમ મળે છે? I of t = 0. કેપેસિટરની બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જુઓ તો તમે અહીંયા આપણે m બિંદુ વિચારી લઈએ, અહીંયા પણ આપણે m બિંદુ વિચારી લઈએ તો એ જગ્યાએ કોઈ જ પ્રવાહ વહન પામતો નથી. આનું રીઝન શું થયું? કેપેસિટરની બે પ્લેટની વચ્ચે કોઈ પ્રવાહ વહન પામતો નથી. પ્રવાહ છે જ નહીં તો પ્રવાહ નથી તો આ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન 0 થવું જોઈએ. પણ આ સૂત્રમાં કંઈક ભૂલ લાગી કોને? મેક્સવેલ. કેમ? એને ખબર છે કે આ વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર તો છે. ઓકે, તો આ 0 જે મળે છે એમાં ક્યાંક એને આ એમ્પિયર સર્કિટના નિયમમાં જમણી બાજુ કંઈક પદ ખૂટે છે એવું લાગ્યું. ઓકે, તો હવે આપણે સમજીએ આ 0 મળ્યું, આ 0 શક્ય નથી. આમ મેક્સવેલ નામના વૈજ્ઞાનિકને એમ્પિયરના સર્કિટના નિયમમાં જમણી બાજુ કઈ પદ ખૂટતું હોય એવું લાગ્યું. કઈ પદ ખૂટતું હોય એમ માલુમ પડ્યું. ચલો ભાઈ અહીંયા ચુંબકીય સોય મુક્તા હતા ત્રિકોણાવર્તન બતાવતી હતી, અહીંયા બતાવી શા માટે બતાવે છે? પ્રવાહ છે નહીં તો પ્રવાહ નથી તો એમ્પિયર સર્કિટનો નિયમ વાપરો તો આ પદ 0 થાય છે. આ શક્ય નથી એટલે એને કંઈક સાબિતી આપી. હવે સાબિતી મેળવીશું. 2 માર્ક્સમાં સાબિતી પણ પૂછી શકાય કે ખૂટતું પદ જે સ્થાનાંતર પ્રવાહ છે એનું સૂત્ર મેળવો. તો એના માટે આપણે જે કામ કરી રહ્યા છે બહુ સિમ્પલ છે. એની સાબિતી એકદમ સરળ છે. ઓકે, ચલો કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ a હોય, એની પ્લેટ પરનો વિદ્યુતભાર E હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E જેટલું. તો વિદ્યુત ક્ષેત્ર E જેટલું હોય અને E કેટલું હોય? સિગ્મા બાય એપ્સિલોન 0. તમને ખબર છે પ્રકરણ નંબર 2 મુજબ. ચલો તો આ જે ખૂટતું હોય તે માલુમ પડ્યું. તે ખૂટતા પદને મેક્સવેલે સ્થાનાંતર પ્રવાહ નામ આપ્યું. ચલો ID સ્થાનાંતર પ્રવાહ ID નું સૂત્ર મેળવવા જઈ રહ્યા છીએ આપણે. ID કેટલો હોય બરાબર? તો આકૃતિ C માં તમે જુઓ કે જે સપાટી S છે એમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? આકૃતિ C ત્યાં P બિંદુમાંથી જો બધી જગ્યાએ આપણે R ત્રિજ્યા લીધી છે બરાબર છે એટલે P બિંદુમાંથી પસાર થતી લૂપ આવી બતાવેલી છે. ઓકે, તો આકૃતિ C માં B કે C ગમે તે આકૃતિ C માં સપાટી S આકૃતિ C માં દર્શાવ્યા પ્રમાણે સપાટી S એ કેપેસિટરની બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં છે. આ જે S વાળો ભાગ છે બિંદુ M કહીએ તો પણ ચાલે એ બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં છે. તો બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું? વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા એપ્સિલોન 0 પણ સિગ્મા q/e હોવાથી શું લખાશે? E q/a
ઇક્વલ ટુ a upon એપ્સિલોન 0 વિદ્યુત ફ્લક્સ કહેવાય. કયું ફ્લક્સ કહેવાય? વિદ્યુતીય ફ્લક્સ કહેવાય. ધ્યાનથી જુઓ. સોરી અહીંયા q upon એપ્સિલોન 0 આવશે. હવે સમજો કે એમ્પિયરના સર્કિટના નિયમમાં એક પદ ખૂટતું હતું. એ ખૂટતા પદને એને સ્થાનાંતર પ્રવાહ આપ્યું. મારે અહીંયા પ્રવાહ લાવવો હોય તો આ સમીકરણમાં વિકલન કરવું પડે. તો d/dt of phi e is equal to d/dt of q upon epsilon 0. q upon epsilon 0 શું થશે? આને કહેવાય d/dt of phi e કહેવાય. is equal to चलो 1 upon epsilon 0 बार तो dq/dt આ dq/dt ને એને નામ આપ્યું id equal to dq/dt લેતા. dq/dt ને સ્થાનાંતર પ્રવાહ લઈએ તો આપણને કંઈક નવું ફોર્મ્યુલા મળ્યું. તો એ ફોર્મ્યુલા આવું છે id is equal to જો આ છે dq/dt એટલે id એપ્સિલોન 0 સામે ગયા તો એપ્સિલોન 0 into d phi e upon dt d phi e upon dt ક્લિયર. તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ સૂત્ર શું રિપ્રેઝન્ટ કરે છે. આ id એ સ્થાનાંતર પ્રવાહ છે. હવે એકદમ ધ્યાનથી જોજો, એકદમ ધ્યાનથી. id શું છે? સ્થાનાંતર પ્રવાહ. હવે હું તમને એક્ઝેક્ટ લોજિક બતાવવા જઈ રહ્યો છું કે શા માટે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકને પ્રયોગ દરમિયાન અહીંયા ચુંબકીય સ્વયંતા અને ચુંબકીય ક્ષેત્ર હાજર હોય એવું જણાવ્યું. તો એ હાજરી માટે એને આ થિયરી બતાવી. કેપેસિટર ચાર્જ થઈ રહ્યું છે એટલે સમય સાથે પ્રવાહ બદલાય છે તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બદલાશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બદલાય તો શું થાય છે? ફ્લક્સમાં ફેરફાર થાય. કયું ફ્લક્સ છે? વિદ્યુતીય ફ્લક્સ એટલે સબસ્ક્રિપ્ટમાં e લખ્યું છે ઇલેક્ટ્રિક ફ્લક્સ e. હવે આ ફ્લક્સમાં ફેરફાર થાય તો મને પ્રવાહ મળે છે. ફ્લક્સમાં થતા ફેરફારના લીધે પ્રવાહ મળ્યો. પ્રવાહના લીધે શું મળ્યું? ચુંબકીય ક્ષેત્ર. વાસ્તવિક રીતે જોઈએ તો અંદર પ્રવાહની જે આઇડિયોલોજી છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરી છે. એટલા માટે આપણને આ રીતે સમજૂતી મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે આપી. તો આપણું જે એમ્પ્લિટ્યુડ હતી, જે એમ્પિયર સર્કિટના નિયમમાં કંઈક ખૂટતું પદ હતું એ હવે આને પૂરું કર્યું. જેને આપણે સ્થાનાંતર પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. અને વહન પ્રવાહ કોના લીધે ઉદ્ભવે? વિદ્યુતભારની ગતિના લીધે. તો સ્થાનાંતર પ્રવાહ કોના લીધે ઉદ્ભવે છે? તમે જુઓ તો વિદ્યુતીય ફ્લક્સમાં થતા ફેરફારના લીધે. તો આ લખી શકાય પ્રવાહ વિદ્યુત ફ્લક્સ માં થતા ફેરફારના લીધે મળે છે. ઓકે, હવે જે ભૂલ હતી ને એ સુધરી ગઈ. અહીંયા શું હતું? એમ્પિયર સર્કિટના નિયમમાં શું હતું? આ સિગ્મા i જો વચ્ચેના વિસ્તારમાં i નથી તો d 0 થાય. હવે આપણને d મળે છે એની સાથે મળી ગઈ કે વચ્ચેના વિસ્તારમાં શું ફેરફાર થાય છે? બદલાતું જતું ફ્લક્સ. ફ્લક્સ બદલાય એટલે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તો થઈ ગઈ સમજીતી સારી. પ્રકરણ 6 માં ફેરાડે શું કીધેલું? બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અહીંયા દેખાય છે સૂત્રમાં કે બદલાતું જતું વિદ્યુત ક્ષેત્રના લીધે વિદ્યુતીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. એના લીધે એક પ્રવાહ મળે છે. એના લીધે વચ્ચેના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હાજર છે એમ કહી શકાય. તો આ હકીકત મેક્સવેલે દુનિયાને આપી, મેથમેટિકલ વેથી આપી. એની જોડે કોઈ પ્રાયોગિક સાબિતી નહોતી. 32 વર્ષ પછી હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આ સાબિત કર્યું. તો હવે આપણે આગળ આ જે સૂત્રમાં ખૂટતું પદ હતું એ એક્ચ્યુઅલી આવી રીતે મૂકી શકાય. લખીએ એમ્પિયરના સર્કિટના નિયમમાં ખૂટતું પદ એ આવી રીતે આપણે લખી શકીએ તો તમને વધારે સમજ પડે. u0 સિગ્મા i અગાઉ લખીશ કારણ કે જે ઓરિજિનલ ઇક્વેશન છે. હવે એની જગ્યાએ જો હું ic લખું કંડક્શન કરંટ વહન પ્રવાહ સ્મોલ ic લખ્યો છે લખ્યો એ ઇસ્તેમાલ કરવાનો વાપરો પ્લસ એક ખૂટે છે. હવે જો મેં mu0 ને બહાર કાઢ્યા એટલે પ્રવાહ હોય તો તમને પારિમાણિક દ્રષ્ટિએ પણ ખબર છે તો સરવાળો થાય બીજું પ્રવાહ હોય. બીજું પ્રવાહનું સૂત્ર આપણે લઈ લીધું id. તો એ
એમ્પિયર મેક્સવેલનું સૂત્ર, એમ્પિયર મેક્સવેલ અથવા મોડિફાઈડ ઇક્વેશન, સુધારેલું ઇક્વેશન કોણે સુધાર્યું છે? મેક્સવેલે. તો એમ્પિયર મેક્સવેલનું સમીકરણ કહેવાય. ફરી એક વખત જોઈ લો ખૂબ ધ્યાનથી. આનો અર્થ શું છે? બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને લીધે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રને લીધે વિદ્યુતીય ફ્લક્સમાં ફેરફાર થાય. એના લીધે શું થાય? સ્થાનાંતર પ્રવાહ મળે. પ્રવાહના લીધે એક ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ હકીકત મેક્સવેલે દુનિયાને આપી. તો છેલ્લે આપણે એવું કહી શકીએ કારણ શું હતું? કારણ શું હતું? તો બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર, બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુતીય ફ્લક્સ કહી શકાય. એના લીધે ID મળે છે અને ID ના લીધે આપણને ચુંબકીય ક્ષેત્ર મળે છે. એના લીધે શું મળે છે? ચુંબકીય ક્ષેત્ર. સરસ. થિયરી ભણ્યા બાદ સ્થાનાંતર પ્રવાહ ID નું સમીકરણ લાવે. થોડી અગત્યની સમજૂતી મેળવી લઈએ એ સમીકરણના બાબતે. તો આપણને કેપેસિટરની બહારના ભાગમાં શું મળ્યું? કેપેસિટરની બહારના ભાગમાં I of t equal to IC, જ્યાં ID શૂન્ય. બરાબર ધ્યાનથી સમજો. કેપેસિટરની બહારનો ભાગ હમણાં જ આકૃતિ મગજમાં છે તમારે યાદ. તો બહાર છે કરંટ છે. કરંટ છે કયો પ્રવાહ છે? વિદ્યુત બહારના વહનને લીધે વહન પ્રવાહ છે. ત્યાં કોઈ પણ વિદ્યુતીય ફ્લક્સમાં ફેરફાર થતો નથી એટલે ID કેટલો? 0. પર ID નું સૂત્ર આખું ફ્લક્સમાં વિદ્યુતીય ફ્લક્સમાં ફેરફાર નથી થતો તો ID કેટલો? 0. કયા વિસ્તારમાં? કેપેસિટરની બહારના ભાગમાં. કેપેસિટરની બહારના ભાગમાં કયો પ્રવાહ છે? માત્ર IC. હવે કેપેસિટરની અંદરના ભાગમાં વિચારો કે I of t is equal to ID છે. કેપેસિટરની અંદરના ભાગમાં કોના લીધે મને સ્થાનાંતર પ્રવાહ મળ્યો? આપણને મેક્સવેલે કોના લીધે સમજૂતી આપી? બદલાતા જતા વિદ્યુત ક્ષેત્રના લીધે. બદલાતું જતું વિદ્યુતીય ફ્લક્સ એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આ કિસ્સામાં કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો નથી એટલે કંડક્શન કરંટ કેટલો હશે? 0. જ્યાં IC is equal to 0. એનો અર્થ એ થયો કે અહીં I of t is equal to IC plus ID. જોઈએ પહેલા કિસ્સામાં બહારના કિસ્સામાં IC હતો, ID 0 હતો. અંદરના વચ્ચેના વિસ્તારમાં ID છે, IC 0 છે. નો અર્થ એવો થયો કિર્ચોફના કરંટના નિયમ પરથી, કિર્ચોફનો પ્રવાહના નિયમ પરથી IC equal to ID લખી શકાય. સ્મોલ IC plus ID. IC equal to શું લખી શકાય? ID લખી શકાય. એનું રીઝન આપી દો. 2 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થતો હોય કોઈ એક પર્ટિક્યુલર ક્ષણે તો એ કેપેસિટરની બહાર પણ કેટલો આવે છે? 2 એમ્પિયર. તો જેટલો દાખલ થાય એટલો બહાર આવે તો વચ્ચેના વિસ્તારમાં પણ કેટલો હોવો જોઈએ? સમમિતિ મુજબ કિર્ચોફના પ્રવાહના નિયમ મુજબ એ 2 એમ્પિયર જ એક ક્ષણે હોવો જોઈએ. પર્ટિક્યુલર મોમેન્ટની વાત કરી છે માટે. બાકી અહીંયા પ્રવાહ એ સમયનું વિધેય છે, ક્ષણે ક્ષણે બદલાય. માટે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય જેના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે છે. આ હકીકત મેક્સવેલે આપી. હવે મેક્સવેલના જે પાયાના સમીકરણ કહેવાય એ 2 માર્ક્સમાં પૂછી શકે અથવા 1 માર્ક્સના MCQમાં કોઈ પણ સમીકરણ પૂછી શકાય. તો મેક્સવેલે શું કર્યું? આ બધાનો અભ્યાસ કર્યો. ચેપ્ટર નંબર 1 to લઈને છેક ચેપ્ટર નંબર 8 સુધીની જે પણ આપણે જર્નીમાં આપણે મુસાફરી કરી છે એ દરમિયાન જે કાંઈ પણ હકીકત દુનિયા સમક્ષ આવેલી એ બધાનો અભ્યાસ કોણે કરેલો? મેક્સવેલે. તો મેક્સવેલે 4 પાયાના સમીકરણ આપ્યા કે જેને અનુલક્ષીને વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્પાદન શક્ય બન્યું. હવે આપણે એ 4 સમીકરણો જોઈશું. પહેલો છે વિદ્યુત માટે ગૌસનો નિયમ. પ્રકરણ 1 તમારી સમજણ માટે લખું છું. પ્રકરણ 1. આમ સૂત્રો બધા એમ કે યાદ રાખવાના નથી. ના, યાદ જ રાખવાના છે કારણ કે ઓલરેડી તમે અલગ અલગ ચેપ્ટરમાં ભણીને આવ્યા છો. 4 સૂત્રો. તો વિદ્યુત માટે ગૌસનો નિયમ શું હતો? બંધ પૃષ્ઠનું પૃષ્ઠ સંકલન ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0. કોનું? વિદ્યુત ક્ષેત્ર. ઓકે, ચલો હું તમને સમમિતિ પણ બતાવીશ. યાદ પણ કેવી રીતે થાય એ પણ બતાવીશ ડેફિનેટલી. 1 માર્ક્સનો MCQ
પ્રેરિત EMF. તો તમે જોઈ શકો છો આ સૂત્ર શું બતાવે છે? બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. બરાબર, ફેરાડે આવું કીધું. હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણ્યા? ચેપ્ટર નંબર 1 તો થઈ ગયું. ચેપ્ટર 6 ભણેલા, 8 ભણ્યા, 5 1 બધાના સૂત્રો છે. તો શા માટે યાદ નહીં રાખવાના? યાદ હોવા જોઈએ. ઘણા લોકો એમ કે એક્સ્ટ્રા છે, નથી એક્સ્ટ્રા નથી, આ રેગ્યુલર સિલેબસમાં છે. તો એમ્પિયર મેક્સવેલનો નિયમ, આને એમ્પિયર મેક્સવેલનું સમીકરણ બી કહેવાય અને એનો નિયમ બી કહેવાય. એમ્પિયરના નિયમમાં કંઈક ખોટું પદ હતું એ મેક્સવેલે આપ્યું, જેની મદદથી એમ્પિયર મેક્સવેલનો નિયમ આ સમીકરણ તરીકે ઓળખાય છે. હમણાં જ ભણ્યા. બંધ પૃષ્ઠનું અથવા બંધ સપાટીનું રેખા સંકલન એ મ્યુ 0 * IC + ID જેટલું હોય, જ્યાં ID એ એપ્સિલોન 0 * d phi / dt, જ્યાં phi કયું છે? વિદ્યુતીય ફ્લક્સ. અહીંયા ધ્યાન રાખજો, phi e વિદ્યુત ફ્લક્સ અને phi b ચુંબકીય ફ્લક્સ. જરૂર ના બીજા બધાના નામ પણ તમે લખી શકો. તો ખાસ ધ્યાન રાખજો, બે સ્ટેટમેન્ટ છેલ્લી વાર બોલીને લેક્ચરને અંત તરફ લઈ જઈએ. ફેરાડે શું કીધેલું? ચુંબકીય ફ્લક્સમાં થતો ફેરફારના લીધે વિદ્યુત ક્ષેત્ર મળે. એનાથી સમમિતિ ધરાવતું વાક્ય મેક્સવેલે સાબિત કર્યું, જે આ સૂત્ર પરથી અનુભવી શકાય. બદલાતું જતું વિદ્યુત ક્ષેત્ર બદલાતું જતું વિદ્યુત ફ્લક્સ નિર્માણ કરે અને એના લીધે પ્રવાહ રચાય. એ પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્ર મળે. તો આ સૂત્રોની સમજણથી પણ તમે શું કહેવા માંગે છે સમજી શકો. ડાયરેક્ટ સ્ટેટમેન્ટ ભલે યાદ હોય પણ સૂત્ર પણ તમને એ જ હાઇલાઇટ કરે છે. 1 માર્ક્સમાં ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછી શકે ID નું સૂત્ર નીચેનામાંથી કયું સાચું છે. તો તમારી પ્રેક્ટિસ હશે તો તમે જવાબ આપી શકશો.